હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા. તો એના માટે મેં અહીંયા નાની દૂધી છે એ ધોઈને લઈ લીધી હતી અને એની છાલ ઉતારી લેશું અને બંને સાઈડના ડીટિયા પણ આપણે કાપી લેશું અને પછી આપણે ખમણીની મદદથી આપણે એને ખમણી લેશું. બધી દૂધી ખમણાઈ જાય પછી આપણે એને હાથમાં લઈ અને પાણીનો બધો ભાગ છે એ અલગ કરી લેશું અને પછી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે દૂધીનું ખમણ રેડી છે અને પછી આપણે એમાં મેથીના પાંદડા છે ધોઈને કટ કરીને એડ કરી દઈશું અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. પછી આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ અને અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. પછી બધા મસાલા છે હળદર, ધાણાજીરું પાવડર, રેડ ચીલી પાવડર, આપણે હિંગ અને મીઠું છે એ સ્વાદ અનુસાર આપણે એડ કરીશું અને મેં આ 2 ચમચી તલ એડ કર્યા છે અને 1 ચમચી આપણે ગોળ એડ કરી દઈશું અને 1 ચમચી લીંબુનો રસ લઈ અને એમાં બેકિંગ સોડા આપણે એડ કરી અને એડ કરી દઈશું, જેના લીધે દૂધીના મૂઠિયા છે એ ફૂલીને સરસ સોફ્ટ બનશે. અને પછી મેં અહીંયા ખાટી છાશ છે એ લીધેલી છે, એ આપણે 1 કપ જેટલી ખાટી છાશથી જ લોટ બાંધીશું અને એકદમ સોફ્ટ અને રોટલી જેવો લોટ આપણે બાંધી લેશું અને પછી ઉપર તેલ લગાવી અને સરખો આપણે આપણે હાથ વડે કૂણવી લેશું અને થોડો થોડો પોર્શન લઈ આપણે એને મૂઠિયાનો શેપ આપી દઈશું. આવી રીતે આપણે બધા જ મૂઠિયા છે એ રેડી કરી લેશું. પછી આપણે કાણાવાળી થાળી લઈ અને એમાં તેલ છે એ લગાવી લેશું, જેને લીધે આપણે મૂઠિયા છે એ ચોટે નહીં. અને પછી બધા મૂઠિયા વારાફરતી આપણે બધા મૂકી અને આપણે એને પાણી ઉકળતું હોય એમાં આપણે ચડવા મૂકી દઈશું. મૂઠિયાને ચડતા આપણે 12 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગશે. પછી આપણે ટૂથપીકની મદદથી આપણે એને ચેક કરી લઈશું કે મૂઠિયા બરાબર ચડી ગયા છે કે નહીં. અને મૂઠિયા ચડી જાય પછી આપણે એને 5-6 મિનિટ સુધી આપણે રૂમ ટેમ્પરેચરમાં આપણે ઠંડા કરવા મૂકી દઈશું. ઠંડા થઈ જાય પછી આપણે રાઉન્ડ શેપમાં આપણે એને કટ કરી લઈશું. આવી રીતના બધા જ મૂઠિયા છે આપણે કટ કરીને રેડી કરીને સાઈડમાં રાખી દઈશું. હવે મૂઠિયાને આપણે વઘારવા માટે આપણે એક કડાઈમાં આપણે અથવા તો કોઈ બી બાઉલમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ એડ કરી દઈશું. રાઈ એડ થઈ જાય અને રાઈ કકડી જાય સરખી પછી આપણે એમાં 2 ચમચી તલ, થોડાક આપણે મીઠા લીમડાના પાન અને કાપેલા મરચાં આપણે એડ કરી દઈશું અને બધું સારી રીતે સતરાઈ જાય પછી આપણે એમાં મૂઠિયા કાપીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે મેં અહીંયા આંબલી અને ગોળનું પાણી છે એ બનાવીને રાખેલું હતું, આપણે 4 ચમચી કે 5 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું, જેના લીધે મૂઠિયાનો સ્વાદ છે એકદમ ખાટો મીઠો સરસ આવશે. હવે આપણા મૂઠિયા રેડી છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.